ફ્રી એન્ટ્રીની જાહેરાતને કારણે ભીડનો ભયંકર હોબાળો થયો હતો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી મેળાના સંચાલકોને નિવેદન જારી કરી ખુલાસો કરવો પડ્યો હતો। મેળાના સંચાલકોએ તેમના ઓફિશિયલ પેજ પર 26 અને 27 નવેમ્બરની સાંજે 4 થી 6:30 સુધી ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી, જ્યારે સાંજે 6:30 બાદ એક ટિકિટ પર એક વ્યક્તિને મફતમાં પ્રવેશની ઓફર આપવામાં આવી। આ ઓફર લોકોને આકર્ષિત કરી શકી અને મેળા પર લોકોની ભીડ ઉમટી પડી। આ ભીડને કારણે સ્થળે હાજર સિક્યુરિટી ગાર્ડો અને મેળામાં આવેલા લોકો વચ્ચે તણાવ ઊભું થયું અને હોબાળો ફાટી નીકળ્યો। લોકોના ધક્કા મુક્કીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે મેળાના સંચાલકોની તરફથી જાહેર નિવેદન જારી કરવામાં આવ્યું છે। નિવેદનમાં આ ઘટનાથી ઉદ્ભવેલી અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી। જી બ્રિજેશભાઈ, ગઈકાલે તમારા મેળામાં જે રીતે હોબાળો થયો હતો, શું છે સમગ્ર હકીકત? હાજી, અમારું ઓફિશિયલ પેજ છે ઇન્ડિયાઝ બિગેસ્ટ કાર્નિવલ, કે જેની ઉપર અમે માહિતી મૂકી હતી કે 26 અને 27 તારીખે સાંજના 4 થી લઈને 6:30 વાગ્યા સુધીની ફ્રી એન્ટ્રી રહેશે અને ત્યારબાદ 6:30 વાગ્યા પછી એક પર એક ટિકિટ ફ્રી રાખવામાં આવશે। અને અમે અહીં બેનરો પણ લગાડ્યા છે કે સાંજના 6:30 વાગ્યા પછી એક પર એક ટિકિટ ફ્રી અને એ પહેલાં ફ્રી એન્ટ્રી રહેશે। પરંતુ જે રીતે પબ્લિકે હોબાળવામાં એમ જણાવવામાં કે 3 દિવસની એન્ટ્રી ફી છે, પણ તમે આપ કહો 2 દિવસ, કેટલું યોગ્ય છે? અમારા ઓફિશિયલ પેજ ઉપર તો અમે 26 અને 27 તારીખ જ મુકાયેલી છે, પણ જે કોઈ પણ મેસેજ બહાર વાયરલ થયા છે 25, 26 અને 27 તારીખના, એ બધા જ મેસેજ અનઓફિશિયલ છે। અને તે છતાં પણ અમે 25 તારીખે મેસેજ વાયરલ થયા હતી પબ્લિકના અહીં લોકલાગણીના લીધે, પણ અમે મંગળવારનો દિવસ એટલે કે 25 તારીખે પણ અમે ફ્રી એન્ટ્રી કરી રાખીએ છીએ। હવે આગામી દિવસે તમે કઈ રીતે જાહેરાત કરવા જાઓ છો? લોકલાગણીના લીધે અમને ખેડ પહોંચ્યો, પબ્લિકને ખેડ પહોંચવાથી અમે આજે એવો અમારી કમિટીએ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજની તારીખ 27/11/2025 ગુરુવારનો દિવસ અને આવતીકાલની તારીખ 28/11/2025 શુક્રવારના દિવસે સાંજના 4 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અમે ફ્રી એન્ટ્રી એટલે કે તદ્દન ફ્રી એન્ટ્રી કરવાનો અમે નિર્ણય લીધો છે।